નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 કણોના તંત્ર અને ચાક ગતિ કે જેની અંદર આપણે છે લાસ્ટ ટોપિકમાં પહોંચ્યા છીએ. લાસ્ટ ટોપિક લઈએ આપણે. તો કે લાસ્ટ ટોપિકની અંદર આપણે છે છેલ્લે ચક્રાવર્તન ત્રિજ્યા કોને કહેવાય વગેરેની આપણે સમજૂતી લીધી છે જડત્વની ચાક માત્રા સાથે 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 છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર, એની પણ આપણે સમજૂતી લીધી છે. હવે જે અત્યારે આપણો જે ટોપિક છે, આ ટોપિક છે એ થીટા કોણવાળા ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જા તથા વેગનું આપણે સૂત્ર લેવું છે. બરાબર છે, જોઈએ સૂત્ર શું છે. થીટા જેટલા છે. હવે આનું આપણે સૂત્ર લેવા માટે મેં તમને આકૃતિ આપી દીધી છે. જો થીટા ઢોળાવવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા ગતિ પદાર્થની ગતિ ઉર્જા અને વેગનું સૂત્ર લેવાનું છે. હવે તમને અહીં એક ઢોળાવવાળો માર્ગ આપ્યો છે, જેમ કે આ રીતે છે. હવે આ ઢોળાવવાળા માર્ગ ઉપરથી કોઈ એક આર ત્રિજ્યાવાળો ગોળો, યાદ રાખજો, અહીં લઈએ આર ત્રિજ્યાવાળો ગોળો છે, ગબડે છે. ત્યારે અહીં કેટલા પ્રકારના બળો લાગતા હોય આપણને ખબર છે. એક તો વજન દિશામાં, જે અધો દિશામાં જે બળ લાગતું હોય એને વજન બળ mg કહીએ છીએ. એક તો ગોળાની સપાટીને લંબ રૂપે જે બળ લાગતું હોય આને કહેવાય લંબ બળ n. અને તમને ખબર છે, જો અહીંયા ખૂણો થીટા હોય તો આ થીટાની પાસેની બાજુ કહેવાય. પાસેની બાજુને આપણે વજન બળ હોવાથી આપણે એને mg cos થીટા તરીકે ઓળખાવી શકીએ છીએ. વધારામાં ગોળો ઉપરથી નીચેની દિશામાં ગતિ કરે છે, પણ ઘર્ષણ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે, તો આને આપણે કહીએ ઘર્ષણ બળ f. અહીંયા ઊંચાઈ h જેટલી છે. કહેવાનો અર્થ એ છે કે અત્યારે જે આપણે વાત કરીએ છીએ, બરાબર, આજે આની અંદર જો આપણે વાત કરીએ છીએ તો ગોળો ઉપરની દિશામાંથી નીચેની દિશામાં ગતિ કરે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગતિ ઉર્જા વધે છે. આપણે છે ખાસ એક યાદ રાખશું, બરાબર છે. સ્થિતિ ઉર્જા છે ઘટતી જાય છે અને ગતિ ઉર્જામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. તો આપણે અહીંયા જો આખી જે આપણે થિયરી લેવી છે, આ થિયરીને આપણે છે ગતિ ઉર્જાના સંદર્ભમાં સમજીએ તો અહીંયા ગોળો બે પ્રકારની ગતિ કરે છે. એક તો ઉપરથી નીચે આવે છે એટલે કે એને કહેવાય રેખીય ગતિ કહેવાય છે, અને સાથે સાથે અહીંયા છે ગોળો પોતાની જગ્યાએ રહીને પણ ફરે છે, એટલે એને આપણે કહીએ છીએ ચાક ગતિ કહેવાય છે. તો અહીંયા લઈએ તો કે અહીં બે પ્રકારની ગતિ આપણને જોવા મળે છે, બરાબર, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોતાની ભ્રમણાક્ષને અનુલક્ષીને આઈ જેટલી જડત્વની ચાક માત્રા, કે જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા અને આર જેટલી ત્રિજ્યા ધરાવતો સ્મોલ એમ દળનો ગોળો એ જ ઊંચાઈથી થીટા જેટલા કોણવાળા પદાર્થ પરથી સરક્યા સિવાય ગબડે છે, એટલે કે ગોથા ખાતો આવે છે. તો આ સ્થિતિમાં છે લઈ અહીંયા કુલ ગતિ ઉર્જા. જો અહીં કુલ ગતિ ઉર્જાની વાત કરું તો કાઇનેટિક એનર્જીને કે વડે દર્શાવે. તો અહીં બે પ્રકારની ગતિ ઉર્જા છે. બે પ્રકારની ગતિ ઉર્જા એટલે કઈ કઈ આવશે? તો એક તો આવશે રેખીય ગતિ ઉર્જા, સીધા માર્ગે હાલે છે એને કહેવાય રેખીય ગતિ ઉર્જા. અને બીજી કઈ આવશે? તો કે અહીંયા આવશે ચાક ગતિ ઉર્જા, બરાબર. હવે જો અહીંયા આપણે સાદુરૂપ લઈએ તો કે આ કે છે રેખીય ગતિ ઉર્જામાં શું આવે? તો કે આપણને સૂત્ર આવડે 1/2 mv². ચાક ગતિ ઉર્જામાં શું આવે? તો કે 1/2 I ઓમેગા સ્ક્વેર, આવું કંઈક આવે છે. વધારામાં આપણને એ ખબર છે કે આઈ એટલે થાય જડત્વની ચાક માત્રા, અને આઈનું સૂત્ર આપણને આવડે છે, જે આઈ બરાબર આપણે એવું લખી શકીએ mk², જડત્વની ચાક માત્રા, બરાબર. અને છે બીજું જો આપણે ઓમેગા લઈએ, બરાબર, તો ઓમેગાનું સૂત્ર પણ હું લખી શકું છું, કારણ કે v બરાબર થાય ઓમેગા ઇન્ટુ આર થાય. ધેટ મીન્સ ઓમેગા બરાબર થાય v/r, જેને આપણે કહીએ છીએ કોણીય ઝડપ. કોણીય ઝડપ વડે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ જે સમીકરણ 1 છે, તો સમીકરણ 1 માં કિંમત મૂકું તો મને કંઈક સૂત્ર આવવા મળશે. તો કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² વત્તા 1/2, જ્યાં આઈ દેખાય ને અમારે શું મૂકવાનું છે? તો કે mk² વત્તા, સોરી, અહીંયા છે ઇન્ટુ છે, બરાબર, તો કે આઈ બરાબર mk². ઓમેગા દેખાય ત્યાં મૂકવાનું વિના છેદમાં આર, એટલે અહીંયા લખવાનું છે વિના છેદમાં આર પણ આખા કૌંસનો સ્ક્વેર. વધારે જો આપણે આ સાદુરૂપ લઈએ, બરાબર, તો અહીંયા આવશે k = 1/2
mv². વીને યાદ રાખો VCM વડે પણ દર્શાવાયો, સેન્ટર ઓફ માસ, કારણ કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે. તો અહીંયા છે વીને VCM વડે પણ તમે દર્શાવી શકો છો. કદાચ ચોપડીમાં એ રીતે દર્શાવેલું છે, પણ આપણે અહીંયા છે mk² v² અને છેદમાં શું આવશે r². હવે તમે જોઈ શકો છો અહીંયા 1/2 mv² કોમન નીકળે છે, તો k બરાબર અહીંયા આવશે 1/2 mv² કોમન નીકળે તો અહીંયા 1 વધે, વત્તા આવશે 1/2 mv² કોમન નીકળ્યું એટલે અહીંયા શું આવશે તો કે k² ના છેદમાં શું આવશે r². આપણને કંઈક ગતિ ઉર્જાનું આવું સૂત્ર મળે છે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, જીનિટ માટે આપણને ઉપયોગી છે. જે ગબડતા પદાર્થનું, પછી જે ગબડતા પદાર્થ તરીકે તમે યાદ રાખો કે કદાચ ગોળો હોય તો એના માટે આ સૂત્ર લાગુ પડશે. તમને પરીક્ષામાં ફેરવીને પૂછાય કે થીટા જેટલા ઢોળાવાળા માર્ગ પરથી કોઈ ગોળો ગબડીને પડે છે. કદાચ કોઈ તકતી યાદ રાખો, તકતી એટલે તમને ખબર છે શું છે, છીબુ જેવી વસ્તુ હોય તકતી, એમાં ક્ષેત્રફળ આવે. ધારી લ્યો કે કોઈ સિલિન્ડર છે, સિલિન્ડર એટલે આપણને ખબર છે નળાકાર, બરાબર, કે પછી કોઈ વલય, વલય એટલે કે એક રિંગ, બરાબર, વલયને આપણે શું કહીએ રિંગ, યાદ રાખીએ, બંગડી કે જેને કહીએ ને, બરાબર, રિંગ, કે પછી ગોળો હોય. આ ચારે ચાર માટે છે કદાચ જો સૂત્ર પૂછાય, બરાબર, તો ગતિ ઉર્જાનું સૂત્ર તમે છે ડાયરેક્ટ આ લખી શકો. હવે તમને એમ કીધું હોય કે કોઈ એક નળાકાર છે કે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, કેલ્ક્યુલેટર હાથમાં રાખજો, r બરાબર 2, જેની ચક્રાવર્તન ત્રિજ્યા k બરાબર છે 5 છે, જેનું દળ છે એ 8 ગ્રામ છે, જે છે 5 મીટર પ્રતિ સેકન્ડના સ્પીડથી છે ઢાળ પરથી ગબડે છે, તો એની ગતિ ઉર્જા કેટલી હોય તો તમે છે સીધું જ આ સૂત્ર મૂકીને આગળ સાદુરૂપ આપી શકો છો. આપવા નથી પણ આપી શકો છો, બરાબર. આ સમીકરણ આપણા માટે અગત્યનું છે. આને નંબર આપી દો, સમીકરણ નંબર 2 આપી દો. વિદ્યાર્થી મિત્રો, હવે થોડુંક આગળ વધીએ. જો અહીંયા તમે જુઓ છો કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે આપણી આગળ જે સ્થિતિ ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થઈ જાય છે ગતિ ઉર્જામાં. હવે સ્થિતિ ઉર્જા એટલે તમને ખબર છે અહીંયા જે મેં આખી લીધું છે, બરાબર, તો આની ઊંચાઈ h જેટલી છે, પદાર્થનું દળ m જેટલું છે, ગુરુત્વપ્રવેગ g જેટલો છે, તો હું અહીંયા લખી શકું mgh. અને ગતિ ઉર્જાનું સૂત્ર તો મને હમણાં જ મળ્યું, શું છે એ તમને ખબર છે, 1/2 mv² ઇન બ્રેકેટ 1 પ્લસ આપણને ખબર છે શું આવશે k² છેદમાં શું આવશે r². આવું કંઈક સૂત્ર છે, બરાબર. હવે આ સૂત્રમાં તમને કંઈ કેન્સલ થતું એવું દેખાય છે તો કે હા દેખાય છે. શું થશે તો કે mm કેન્સલ થશે. હવે મારે સૂત્ર કોનું બનાવવાનું છે v²નું, તો એનો અર્થ એવો થયો અહીંયા આવશે 2gh આવશે, અને છેદમાં શું આવશે, છેદમાં આવશે 1 પ્લસ અહીંયા આવશે k² અને છેદમાં શું આવશે r², બરાબર શું આવે v². હવે વિચાર કરો કે મારે અહીંયા જો વર્ગમૂળ લેવાનું રહ્યું, બરાબર, તો v બરાબર આખું સૂત્ર મારે કઈ રીતે લખવાનું રહ્યું, તમને આખો આઈડિયા આવી જશે કે 2gh છેદમાં શું આવશે 1 પ્લસ અહીંયા આવશે k² અને છેદમાં શું આવે r², પણ આખું ઇન બ્રેકેટ વર્ગમૂળમાં આવશે. તો આ વેગનું સૂત્ર થયું. હવે બરાબર વિચારો તો આપણો પ્રશ્ન શું હતો, થીટા જેટલા ઢોળાવવાળા માર્ગ પરથી સરક્યા સિવાય ગબડતા ગતિ કરતા પદાર્થનું ગતિ ઉર્જાનું સૂત્ર અને વેગનું સૂત્ર તમે જોઈ શકો છો. આપણે 2 સૂત્ર મેળવી લીધા. આ શેનું સૂત્ર છે ગતિ ઉર્જા, બરાબર, અને એ જ રીતે આ શેનું સૂત્ર છે વેગનું સૂત્ર. તો આ રીતે છે આપણે છે આ વસ્તુ આપણે છે મેળવી શકીએ છીએ. હવે મારે તમને એક થોડીક બીજી બાબતોની પણ ચર્ચા કરવી છે. કેવા પ્રકારની ચર્ચાઓ કે જે આપણે ચોથા ચેપ્ટરની અંદર છે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો લીધા છે, તમને ખબર છે કયા કયા છે, બરાબર. હું અહીં લખું છું v બરાબર v0 પ્લસ at, યાદ આવ્યું હશે તમને. d બરાબર છે v0t વત્તા 1/2 at², અને છેલ્લે આવશે v² માઇનસ v0² બરાબર 2ad. યાદ રાખો d ની જગ્યાએ હું છે x પણ લખી શકું. આ શું છે તો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, પણ અચળ કેવી, રેખીય પ્રવેગી ગતિના શું છે સમીકરણ છે. જો અચળ રેખીય પ્રવેગી ગતિના સમીકરણો હોય ને, આવી જ ગતિને હું કોણીયમાં સંદર્ભમાં રૂપાંતર કરી નાખું તો તમને ખબર છે મારે અહીં ક્યાં અને કઈ રીતે ફેરફાર લખાય. તમને એ આઈડિયા હોવો જોઈએ મારે અહીં કોના બરાબર શું લખવાનું છે. તમે મને કહેતા જાઓ કે કોણીય પ્રવેગ ગતિમાં હોય તો રેખીય વેગ v હોય તો અહીં શું આવશે કોણીય વેગ ઓમેગા. પ્રારંભિક વેગ v0 હોય તો અહીં કોણીય વેગ આવે ઓમેગા 0.
રેખીય પ્રવેગ એ હોય તો અહીંયા આવશે કોણીય પ્રવેગ આલ્ફા અને ટીનો તો ટી જ રહેશે. બની ગયું એક સમીકરણ. ચાલો અહીંયા રેખીય સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર થીટા આવશે, કોણીય વેગ ω0 × ટી આવશે. જો આના સંદર્ભમાં હું લખતો જાઉં છું, બોલતા જાઉં તો કે અહીંયા આવશે વત્તા 1/2 આવશે. એ હોય તો શું આવે? આલ્ફા આવે ઇન્ટુ શું આવે? T² આવે. લાસ્ટમાં તો બધાને આવડે જ ω² માઇનસ અહીંયા આવશે ω02 બરાબર 2 આલ્ફા ઇન્ટુ શું આવે? થીટા. જે શું છે તો કે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ. બરાબર. તો આ પાઠની અંદર છે તમે સરળતાથી ચેપ્ટર નંબર 4 જે રેખીય ગતિ માટે સદિશ છે અને ચેપ્ટર નંબર છે 7 જે કોણીય ગતિ માટે છે સદિશ છે, અને સરળતાથી યાદ રાખીને આ બધા જ પોઈન્ટ તમે યાદ રાખી શકો છો. લાસ્ટ આપણે 2 થિયરી લીધી. કઈ થિયરી લીધી એની મારે થોડીક હજી ચર્ચા કરવી છે. જો પહેલી થિયરી તમને સમજાવી ચક્રાવર્તન ત્રિજ્યાવાળી, આ કે એટલે પેલું એક આપણને આ સૂત્ર મળ્યું છે I = mk². આ યાદ રાખજો. કે છે ચક્રાવર્તન ત્રિજ્યા છે અને આ છે જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા I બરાબર આપણે તમને સમજાવ્યું છે mr² છે. જોઈ લો જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા લઈએ ત્યારે સૂત્ર એવું લઈએ છે I બરાબર પદાર્થના દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને કહેવાય છે જડત્વની ચાક માત્રા. આના સંદર્ભમાં હું તમને છે નીટ અને જી માટેના થોડાક ટોપિક કરાવવા માગું છું કે જે તમારા માટે અગત્યના છે. બરાબર. કયા કયા ટોપિક છે એ વાત કરીએ. પહેલાં સરખામણી કરી લઈએ. રેખીય સ્થાનાંતરમાં x અથવા d લઈએ છીએ, કોણીય સ્થાનાંતરમાં આપણે લઈએ છીએ થીટા. આ ખાસ યાદ રાખજો. રેખીય વેગને v બરાબર dx/dt તો કોણીય વેગ આવશે ω બરાબર dθ/dt. પ્રવેગમાં આપણને ખબર છે dv/dt આવે તો અહીંયા કોણીય પ્રવેગમાં આવશે dω/dt. સ્ક્રીનશોટ લઈ લેજો. દળ m છે એને સમતુલ્ય ભૌતિક રાશિ છે, જડત્વની ચાક માત્રા છે I. બળ F બરાબર ma થાય, જેમ બળની જગ્યાએ અહીંયા ટોર્ક ભાગ ભજવે છે. બરાબર. અને m ની જગ્યાએ જડત્વની ચાક માત્રા અને કોણીય પ્રવેગ એટલે આલ્ફા, એટલે ટોર્ક ટો બરાબર I આલ્ફા. અહીંયા મેં સૂત્ર તમને એટલા માટે કરાવું છું કે હવે હું જે દાખલા ગણાવીશ એમાં મારા બધાનો ઉપયોગ થશે. કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે F ને સ્થાનાંતર એટલે ds. અહીંયા કાર્ય બરાબર થશે ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર એટલે ટોર્ક ઇન્ટુ d θ. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². અહીંયા તમને ખબર છે 1/2 I ω² આવશે. આ બધું જ યાદ રાખવાનું છે. છેલ્લે મેં તમને આ સૂત્ર પણ સાબિત કરીને બતાવ્યું છે કે પાવર બરાબર થાય બળ ગુણ્યા વેગ, તો અહીંયા પાવર બરાબર થાય ટોર્ક ઇન્ટુ ઓમેગા. વધારામાં છે રેખીય વેગમાન p બરાબર mv થાય તો આપણને ખબર છે અહીંયા કોણીય વેગમાન L બરાબર થાય I ω. તો આને સ્ક્રીનશોટ લઈને છે બરાબર પાકું કરી નાખજો. જો આટલા સૂત્રો આવડશે તો જ તમને છે આ પાઠના દાખલા આવડશે. બરાબર. હજી એક વધારાની માહિતી આપવી છે જે આ છે. શું છે જો કે L લંબાઈનો પાતળો સળિયો છે. બરાબર. તેના કેન્દ્રમાંથી પસાર થતી તથા સળિયાને લંબ એવી અક્ષને અનુલક્ષીને, જો આ L લંબાઈનો પાતળો સળિયો એની લંબ અક્ષ છે, અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય તો યાદ રાખવાનું ml² થાય. હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આ છે I બરાબર mr². ખાસ યાદ રાખજો. ચક્રાવર્તન ત્રિજ્યાનું સૂત્ર છે I બરાબર છે mk². આવું સૂત્ર છે. બરાબર છે. તો અહીંયા છે k² બરાબર શું થાય જે યાદ રાખો. જો બંનેમાં mm તો સરખું છે જ, એટલે mm તો ઉડી જશે. તો વધે હું તો અહીંયા r² બરાબર k². એટલે કે એનો અર્થ એવો થયો કે જો હું આનું સાદુરૂપ લઉં તો કંઈક આ રીતે થાય. આ બરાબર સમજો કે અહીંયા છે મને k² બરાબર શું મળશે તો કે mk² છે તો સાદુરૂપ મને મળશે L²/12 મળશે. આનું વર્ગમૂળ કાઢું તો કે L² નું વર્ગમૂળ L થાય ને 12 નું વર્ગમૂળ શું થાય તો કે 2√3 થાય. કારણ કે √3 નો વર્ગ 3 થાય ને 2 નો વર્ગ 4 થાય. 4 તેરી 12 થઈ ગયા. તો તમને કોઈ એમ પૂછે પરીક્ષામાં ક્યારેય પણ જીનીટ લેવલે આવશે જ કે કોઈ એક સળિયો છે, સળિયાના મધ્યમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો કે ml². આની હું તમને સિમ્પલ ટ્રીક શીખવાડું, એકદમ સરળતાથી રીત તમને યાદ રહી જ જશે. જો શું કરવું એની વાત કરીએ. તમારે આ યાદ રાખવાનું. બરાબર છે. I બરાબર છે યાદ રાખવાનું ml² યાદ રાખવાનું સળિયા માટે. પછી એમાં m કાઢી નાખવાનું, વાહે જે વધે એનું વર્ગમૂળ લઈ લેવાનું. તો L² નું વર્ગમૂળ L અને 12 નું વર્ગમૂળ શું થશે 2√3. આ શું છે ચક્રાવર્તન ત્રિજ્યા.
અને આ શું છે તો કે જડત્વની ચાક માત્રા. આ પાકું કરી નાખજો, નેક્સ્ટ પીરિયડમાં હું તમને પૂછીશ, બરાબર? નહીં આવડે તો 5 વાર લખવા આપી શક. પછી ધારી લ્યો કે કોઈ એક વીટી છે. વીટી એટલે રિંગ છે. હવે રિંગમાં તમે જુઓ તો અહીં બે પ્રકારની, એક તો છે એની સપાટીને સમાંતર અક્ષ થાય. સપાટીને કેવી અક્ષ છે? આ સમાંતર અક્ષ છે. અને આ અક્ષ તમે જુઓ સપાટીને લંબ છે. કેવી છે? તો તમારે યાદ રાખવાનું કે આ તો આપણે સાબિત કર્યું જ છે કે એની જડત્વની ચાક માત્રા થાય mr². મેં તમને હમણાં જ સમજાવ્યું કે એમ કાઢી નાખો, વાહે k² વધે એટલે r² થાય. k²નું વર્ગમૂળ કાઢો એટલે શું થઈ ગયું? r. અને જો સપાટીને સમાંતર અક્ષ હોય તો હંમેશા mr² કરતાં અડધી થાય જડત્વની ચાક માત્રા, એટલે I/1/2. આપણે છે યાદ રાખવું પડશે, કારણ કે આપણી થિયરીમાં નથી આ, પણ પૂછાય છે. જો એમ કાઢી નાખો તો r²/2 નું વર્ગમૂળ શું થાય? r/√2. હવે તમને યાદ રહી જશે. જો તકતી લઉં, તકતીની લંબ અક્ષ લઉં તો એ આ રિંગ જેવી જ છે. જો તમે તો mr²/2 એમ કાઢી નાખો તો r²/2 નું વર્ગમૂળ થાય r/√2, જે એની થાય ચક્રાવર્તન ત્રિજ્યા. આ સપાટીને લંબ છે, યાદ રાખજો. જો આ સપાટી છે ને આમ લંબ દોરેલું છે એટલા માટે બોલાય લંબ, પરપેન્ડિક્યુલર બોલાય આને. હવે એ જ રીતે તમે જુઓ તો કે છે આ લંબની તો આપણે વાત કરી નાખી. હવે સપાટીને સમાંતર આવ્યું. જો તકતી હોય, છીબું એને સપાટીને સમાંતર લઈએ તો એની અડધી કરી નાખવાની, એટલે કે mr²/4. એમ કાઢી નાખો, r²/4 નું વર્ગમૂળ થાય r/2, એટલે એ થશે ચક્રાવર્તન ત્રિજ્યા. આ છે જડત્વની ચાક માત્રા. પોલો નળાકાર છે, જેમ કે ફિરકી, અંદરથી દળ નથી, તો એનું થાય mr². કે શું થશે? એમ કાઢી નાખો, r² નું વર્ગમૂળ થાય r. કયા સૂત્રના સંદર્ભમાં આપણે હંમેશા વાત કરીએ છીએ? યાદ રાખજો, I બરાબર mr², I બરાબર mk². એટલે અહીંયા આવશે mr² બરાબર શું થાય? mk². નીકળી જશે. ધારી લ્યો કે હું આની વાત કરતો હોઉં, આ ભાગની વાત, ત્યારે છે તો સીધું શું વધે? નીકળી ગયું તો k બરાબર શું વધે? r વધે ને? તમે જુઓ અહીંયા બરાબર, જો વિધવાર બરાબર. એ જ રીતે નળાકાર હોય પણ અંદરથી પોલો ન હોય, દળ ધરાવતો હોય, તો થશે mr²/2. જો આની જેમ જ છે. વળી પાછું એમ કાઢી નાખો તો r²/2 નું શું થાય? r/√2. ખાસ યાદ રાખો, નક્કર ગોળો હોય, ગોળા ફેંકનો ગોળો હોય, નક્કર ગોળો, તો એનું થશે 2/5 mr². એમ કાઢી નાખો તો √2/5 r થાય, તમને ખબર જ છે. અને આ જ રીતે જો પોલો ગોળો હોય, ફૂટબોલના ગોળા જેવો, તો એનું થશે 2/3 mr², એટલે કે થશે √2/3 r. અને સ્ક્રીનશોટ લઈ લેજો, યાદ રાખજો બરાબર. કારણ કે આ જીનીટમાં છે વારંવાર તમારા આના ઉપરથી દાખલા પૂછાશે, બરાબર. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. તમારી જે નોટ બનાવો છો એની અંદર આ બધું લખજો વ્યવસ્થિત, બરાબર. એક આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બધા સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે અગત્યના ટોપિક હતા લગભગ બધા આપણે કવર થઈ ગયા છે. આટલું તમે યાદ રાખશો એટલે છે વ્યવસ્થિતતાના સરળતાથી આપણે દાખલા ગણી શકશું. તો અહીંયા આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આપણે છે આપણા આ પાઠની થિયરી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે હું તમને જે કરાવું છું એ પાઠના દાખલા કરાવું છું. ચાલો આપણે દાખલાનો ઉપયોગ કરી અને આગળ વધવું છે, બરાબર છે. જોડાયેલા રહેજો, બરાબર છે. હવે દાખલા લેવા માટે આપણે છે આપણે બીજી એક સ્ક્રીન ઓન કરવી પડશે. જે આપણી આગળ તૈયાર જ છે, બરાબર. આ દાખલા માટેનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 7 છે. 7 નંબરની અંદર આપણે છે પહેલાં ઉદાહરણના દાખલા લેતા જઈએ. કેટલા નથી કરવાના એ હું તમને આની સમજૂતી આપતો જઈશ, બરાબર. તમને મેં અગાઉ પણ આપેલી છે, છતાં પણ તમારે કહીશ. પણ અત્યારે તો બધા ગણવાના છે. ઉદાહરણ 7.1 જો, એક સમબાજુ ત્રિકોણ છે. આપણને આઈડિયા છે કે સમબાજુ હોય, બરાબર છે, એટલે દરેક ખૂણો છે એ 60નો થતો હોય એવી આપણને ખબર છે. તો કે એક સમબાજુ ત્રિકોણ છે જેના શિરોબિંદુ પર 3 કણોના એક તંત્ર બને છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રમાં છે દળ જે મૂકેલા છે 100, 150 અને 200 ગ્રામ છે. વળી ત્રિકોણ છે એની દરેક બાજુની લંબાઈ 0.5 સેન્ટીમીટર છે. ચાલો સમજીએ જો શું છે આખી વાત. જો અહીંયા આપણે છે આ રીતે વાત કરીએ તો અહીંયા બરાબર છે એક ત્રિકોણ મૂકેલો છે,
એમ જો એ પણ કેવો તો કે સમબાજુ. આ ત્રિકોણના નામ આપી દો, એ બી અને શું નામ આપી દો, સી નામ આપી દો. જ્યાં સમબાજુ શું થયો, ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણો તો ખબર જ છે કેટલાનો હોય, 60નો હોય છે. હવે આના 3 શિરોબિંદુ થયા, એ બી સી. ત્રણેય ઉપર દળ મૂકેલા છે. કેટલા મૂકેલા છે, શું મૂકેલા છે એની વાત કરીએ. તો અહીંયા જે દળ મૂકેલું છે ને આને હું M1 કહી દઉં. તો એનો અર્થ એવો થયો કે અહીંયા M1 બરાબર 100 ગ્રામ છે. બરાબર, 100 ગ્રામ એટલે તમને ખબર છે 100 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો ને? બરાબર. એટલે અહીંયા આપણે છે M1 બરાબર શું લખશું, પોઈન્ટ કાપો એટલે 10⁻⁻1 આવું લખી શકીએ. બરાબર ને, 2 મીંડા ગયા આ કિલોગ્રામ. પણ આનો જો હું સ્થાન સદિશ લઉં R1 તો બરાબર શિરોબિંદુ ઉપર જ છે. તો આના એમ તમને ખબર છે કેટલા થાય, 0 0. x આમાંય 0 અને y આમાંય શું છે, 0. બરાબર, આ રીતે તમે દર્શાવી શકો. હવે બીજો દળ છે એ ક્યાં મૂકેલો છે, તો કે અહીંયા મૂકેલો છે. અહીંયા જેનું દળ શું લઈએ આપણે, M2 લઈએ. હવે બીજો પદાર્થ ત્યાં મૂકેલો છે જેનું દળ મેં M2 લીધું. તો M2 ની મને વેલ્યુ આપેલી છે. કેટલી છે જો, M2 ની વેલ્યુ છે બરાબર 150 ગ્રામ, કે એ રીતે આપણે છે અને બતાવી શકીએ. અથવા તો છે આપણે ઉદ્ગમ બિંદુના સંદર્ભમાં જો ABC પ્રકાર આલીએ તો અહીં મેં થોડુંક દોરવામાં ચોપડી મુજબ હું લઉં જેથી કરી મને જવાબ મળી જાય પરફેક્ટ. બરાબર, આ રીતે લીધું છે ચોપડી મુજબ આલીએ ને તો A B અને આને C કીધો છે. એટલે અહીંયા B બિંદુ છે. હવે B બિંદુ આગળ જે મૂકેલું છે બરાબર એનું દળ કેટલું છે એની વાત કરીએ તો કે M2 દળ છે. હવે જો M2 દળ હોય બરાબર તો એ આપણને 150 ગ્રામ આપેલું છે. એનો અર્થ એવો થયો મારે M2 બરાબર અહીં લખવું પડશે 150 ગ્રામ. બરાબર, એટલે કે 150 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. એનો અર્થ એવો થયો કે જો હું અહીંયા વધારે લખું બરાબર તો 0.15 લખવું પડશે મારે. અથવા તો જો 10⁻⁻1 ના સંદર્ભમાં જાઓ બરાબર, જેમ કે અહીંયા મેં લખ્યું છે તો હું અહીંયા સીધું છે 1 2 3 પછી પોઈન્ટ કાપું તો હું આને આ રીતે પણ લખી શકું. બરાબર, અહીંયા છે હું આને 0.1 કિલોગ્રામ પણ લખી શકું. 10⁻⁻1 નો લખવાય ને તો હવે આનો જો મારે સ્થાન સદિશ લેવો હોય તો આ સ્થાન સદિશનો હું R2 આપું તો તમે જુઓ x m છે એ આટલો છે. આટલો એટલે કેટલો, તો કે 0.5 મીટર. એનો અર્થ એવો થયો x m 0.5 મીટર છે, y આમ તો છે જ નહીં તો અહીં શું લખવાનું, 0. હવે ત્રીજો જે કણ છે ને એને કંઈક અહીંયા મૂકેલો છે, અહીંયા C. બરાબર, જેનું દળ છે આપણને ઓલરેડી 200 ગ્રામ આપ્યું છે. બરાબર, તો મારે અહીંયા લખવું પડશે M3 બરાબર, અહીંયા લખવું પડે 200 ગ્રામ એટલે અહીંયા લખવું પડે 0.2 કિલોગ્રામ. હવે કઈ રીતે આવ્યું તમને સમજાય છે. બરાબર, હવે એનો જે સ્થાન સદિશ છે ને એનું R3 કહી દઉં, પણ R3 મારે ફાઇન્ડ કરવાનો છે. જો મારે R3 ફાઇન્ડ કરવો હોય બરાબર તો મારે અહીંયા શું કરવું પડશે, R3 માટે તમે જુઓ અહીંયા તો કે આ વેલ્યુ મને ઓલરેડી બાજુની લંબાઈ 0.5 તો આપી છે પણ આના 2 ઘટક થાય. તમે જો આ સદિશ છે બરાબર ને, 2 ઘટક થાય એટલે કયા કયા થાય તમને ખબર છે, ખૂણો 60 નો બને છે તો cos 60 અને sin 60 થાય. એટલે જો હું અહીંયા R3 ના ઘટકો લઉં તો એને આ રીતે લખાશે 0.5 cos 60 અને અહીંયા લખવું પડે 0.5 sin 60. તમને ખબર છે કે અહીંયા કોઈ સદિશ A હોય અને અહીંયા છે ખૂણો છે 60 નો બનતો હોય તો આના 2 ઘટક થાય, A cos 60 ને A sin 60. એની જગ્યાએ મેં 0.5 લખ્યું છે. બરાબર, તમને સમજાણું હશે બરાબર. તો હવે જો હું આનું સાદુરૂપ લઉં તો કંઈક આ રીતે થશે તો કે R3 બરાબર 0.5 તો સાચા છે પરંતુ cos 60 એટલે કેટલા થાય તો કે 1/2 થાય. 0.5 સાચા, sin 60 એટલે કેટલા થાય √3/2 થાય. તો 0.5 ભાગ્યા 0.2 એટલે આની વેલ્યુ કેટલી મળશે 0.25 મળે. બરાબર ને, અને બીજો ઘટક છે એની વેલ્યુ આપણને શું મળશે જોઈએ આપણે અહીંયા R3 બરાબર આપણને અહીંયા મળે છે 0.25 અને અહીંયા કેટલી મળશે તો કે 0.25 ઇન્ટુ શું આવશે √3. આવી કંઈક વેલ્યુ મળશે, ખાસ યાદ રાખીએ. તો ચાલો R3 ની ઘટકના મને 3 કિંમતો મળી ગઈ. કેટલી
તો કે 0.25 અને અહીંયા મળ્યું 0.25 ઇન્ટુ કેટલું મળે છે વર્ગમૂળ 3. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે આપણને ખબર છે. આનું દ્રવ્યમાન કેન્દ્ર તો મધ્યમાં જ હશે, જેને આપણે શું કહીએ સેન્ટર ઓફ માસ. મારે એના યામ લેવા છે, તો મારે સીધું હવે સૂત્ર જ મેળવવાનું. બરાબર, તો લખો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રના યામ. આમ દ્રવ્યમાન કેન્દ્રનો જે મને યામ મળે છે, બરાબર, એને હું RCM સાઇન વડે દર્શાવી દઉં. સેન્ટર ઓફ માસ સૂત્ર મને ખબર છે M1R1 વત્તા M2R2 વત્તા લખવું પડશે M3R3 અને છેદમાં શું લખવાનું M1 પ્લસ M2 પ્લસ M3. આ સૂત્ર ભૂલાય નહીં. ચાલો કિંમત મૂકો, યાદ રાખીએ. આપણી આગળ બધી કિંમત છે M1 M2 M3 R1 R2 અને છે છેલ્લી જે મેં તમને કિંમત કીધી R3 ની. આ બધી જ કિંમત હું ત્યાં મૂકું તો અહીંયા લખાશે RCM. M1 એટલે આપણને ખબર છે કેટલું ગ્રામ હતું એ, બરાબર છે. M1 એટલે આપણે અહીં લીધું છે 0.1 કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું હતું, એટલે 0.1. એના યામ તો આપણને ખબર છે શું મળે છે 0 0. M2 એટલે આપણે અહીં લીધું છે 0.15 કે જેના યામ છે 0.5 અને 0 વત્તા M3 એટલે આપણને ખબર છે 200 હતું એટલે 0.2. આના યામ પણ આપણને ખબર છે 0.25 અને પછી છે 0.25 વર્ગમૂળમાં 3 અને છેદમાં આપણે બધાનો સરવાળો કરવાનો છે એટલે 0.1 0.15 અને શું આવશે 0.20. ચાલો તો કે RCM બરાબર ગુણાકાર કરો 0 હારે કોઈ પણ સંખ્યા ગુણશો એટલે શું થશે 0 જ થવાની છે. 0.15 નો 5 હારે ગુણાકાર કરો, 15 પંચા કેટલા થાય 75, તો અહીંયા આવશે 0.75. બરાબર છે. હવે ખાસ આપણે એક યાદ રાખશું કે અહીં બે આંકડા છે, તો આપણે છે 0.75 આવે તો પણ 0.075 આવશે આ કિંમત. શું કામ? કારણ કે જો 0.15 ગુણ્યા 0.5 2 ને 3 આંકડા પછી પોઈન્ટ મૂકવો છે. 15 પંચા કેટલા થયા 75, 1 2 ને હજી એક 0 મૂકું તો મારાનો જવાબ લખવો પડશે 0.075. સમજાણું? આ બધી ગણતરી છે આ રીતે તમે આને કરી શકો છો. તો અહીંયા મારે શું લખવાનું છે 0.075. વધારામાં છે 0.15 નો 0 હારે ગુણાકાર કરું તો 0 થશે, વત્તાના વત્તા. સેમ કન્ડિશન બરાબર. 0.25 હારે ગુણાકાર કરું તો તમને ખબર છે 0.050 થાય, 25 દુ કેટલા થાય 50. અહીંયા પણ આવશે 0.050 ઇન્ટુ શું આવશે વર્ગમૂળ 3 અને છેદમાં બધાનો મારે શું કરવાનો સરવાળો. 0.1 વત્તા 0.15 ને 0.20. જો 0.1 એટલે આ રીતે 0.15 છે અને 0.20. સાદુરૂપ આપો 5 આવશે, 1 ને 1 2, 2 ને 2 કેટલા થયા 4 આવશે એટલે કેટલું થયા 0.45. સમજાય બધાને? બરાબર. તો આ રીતે છે આ પહેલો દાખલો છે એટલે આપણે નિરાતે કરીએ છીએ અને તમને બધા જ સાદુરૂપ હું સમજાવતો જાઉં છું, પછી આપણે ડાયરેક્ટ લખશું. હવે યાદ રાખો કે x ઘટકનો સરવાળો y ઘટકનો. x ઘટકમાં પહેલાં 0 છે વત્તા અહીંયા 0.075 છે, યાદ રાખીએ, વત્તા અહીંયા છે 0.050 છે. હવે y ઘટક લઉં તો y ઘટકમાં તમને ખબર છે 0 આવશે, વત્તા 0 આવશે, વત્તા 0.050 આવશે અને અહીંયા શું આવશે વર્ગમૂળ 3 આવશે અને લાસ્ટમાં તો આપણને ખબર જ છે શું મૂકવાનું 0.45. જો અહીંયા RCM સાદુરૂપ લઈએ બરાબર તો 0.075 વત્તા 0.050 કેટલા થશે બોલો? સાદુરૂપ લ્યો તો કે છે કંઈક આ રીતે થશે. તમારા આગળ તો કેલ્સી છે જ બરાબર. હું ડાયરેક્ટ સાદુરૂપ આપું છું એટલે પહેલાં 5 આવશે. 7 ને 5 કેટલા થશે તો કે 12. 12નો બગડો વધી પડી 1. અહીંયા કેટલા આવશે 125. અહીંયા આવશે 0.125. સેપરેટ સાદુરૂપ લઈ લો. અહીંયા આવશે 0.45. સેમ કન્ડિશન અહીંયા શું છે તો કે 0.050 છે, વર્ગમૂળ 3 છે અને છેદમાં કેટલા આવશે 0.45. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ લસા લીધો છે. ચાલો ગણતરી કરો. બરાબર. 0.125 ભાગ્યા 0.45 કરો અને એનું જો બધું સાદુરૂપ લ્યો તો મારા ખ્યાલથી સાદુરૂપ કંઈક આવું આવે છે. RCM 0.28 આવશે x યામ અને આનો યામ આવશે 0.19 મીટર.
તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે તમે જ્યારે છે એનું સાદુરૂપ આપશો, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ, તો આ રીતે તમે આનું સાદુરૂપ આપો. એનો અર્થ એવો થયો કે જે આપણે ઘટક લીધો છે એનો એક્સ યામ અને વાય યામ કંઈક આપણને આ રીતે મળે છે, 0.28 અને 0.15. આ રીતે તમે મેળવી શકો છો. ચાલો ત્યાર પછીનો દાખલો લઈએ. ઉદાહરણ નંબર 7.2. એક ત્રિકોણાકાર તકતી છે જેને લેમિના કહેવાય છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધાય? એકદમ ઇઝી છે. ધારી લો કે આ ત્રિકોણાકાર તકતી છે. મેં તમને સમજાવ્યું છે કે આમાં શું કરવું તમારે. તો આમાં તમારે પેલા ભૌમિતિક કેન્દ્ર લઈ લેવાય. ભૌમિતિક કેન્દ્ર કઈ રીતે લેવાય? તો કે તમે આ રીતે આમ દોરો તો તમે બરાબર વિચારી શકો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે. મધ્યમાં છે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર મધ્યમાં છે, જેને કહીએ સેન્ટર ઓફ માસ. અથવા આની બીજી રીત કંઈક આવા પ્રકારની છે. તમારે શું કરવાનું, આને અનેક ખંડોમાં વિભાજિત કરી નાખવાનું. હવે અનેક ખંડોમાં વિભાજિત કરી દરેક ખંડનું દ્રવ્યમાન કેન્દ્ર ગોતે જવાનું. તમે જો, જેમ કે જો આ દરેક લીટીનું દ્રવ્યમાન કેન્દ્ર આ રીતે છે, બરાબર ને. પછી આ બધાને શું લઈ લેવાનું? સરેરાશ લઈ લેવાનું. સરેરાશ લ્યો એટલે આ રીતે છે આનું તમને દ્રવ્યમાન કેન્દ્ર બરાબર ક્યાં મળશે? મધ્યમાં મળશે. તો આ બે પ્રકારની રીત દ્વારાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવી શકાય છે, જેનું વર્ણન એ ફૂલ ફોર્મમાં લખ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. આ તમારે છે હોમવર્કમાં છે, હોમવર્કમાં કરી નાખજો, આમાં કંઈ અઘરું છે નહીં. કદાચ આ ત્રિકોણ છે આવો આપેલો છે તો પણ તમારે હંમેશા છે ભૌમિતિક કેન્દ્ર જ લઈ લેવાનું. એના ઉપરથી તમને એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું છે એ મળી જશે. ત્યાર પછીનો દાખલો લઈએ. 7.3 છે. શું દાખલો છે એની વાત કરીએ. ચાલો, 7.3 દાખલો સમજવા જેવો છે. હું ચોપડી કરતાં અલગ રીતે કરાવીશ, એટલે બરાબર જોજો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમાંગ એલ આકારની લેમિના એટલે પાતળી સપાટી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. ટોટલ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે તમે જુઓ અહીં 3 ભાગ છે, C1, C2 અને C3. C1 છે એના દળને હું M1 કહી દઉં. M1 બરાબર 3 કિલોગ્રામ છે, એટલે હું એને 1 કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખું, કારણ કે 3/3 એટલે 1. ધારી લ્યો કે C2 છે એ તકતીનું દળને હું M2 કહી દઉં, એટલે M2 એટલે એ પણ કેટલું આવશે? 1 કિલોગ્રામ. અને આ જ રીતે C3 છે, એટલે અહીંયા છે M3 લઈ લો તો પણ કેટલું આવશે? 1 કિલોગ્રામ. ત્રણેયનું ભેગું થઈને 3 કિલોગ્રામ છે, એ ખાસ યાદ રાખો. હવે તમે એક્સિયમ જુઓ. એક્સિયમ કેટલું આપેલું છે કે અહીંથી આ 1 મીટર છે, આ 2 મીટર છે, આ 1 મીટર છે અને આ 2 મીટર છે. દરેકના યામ જુઓ. હવે હું તમને દરેકના તમને દ્રવ્યમાન કેન્દ્રના યામ કઈ રીતે નક્કી કરવા, એકદમ સિમ્પલ રીત છે, એ આપણે જોઈએ તો તમને એકદમ સરળતાથી આવડી જશે. R1, R2 અને R3. એક્સ યામ, વાય યામ, એક્સ વાય, એક્સ અને વાય. ચાલો, પેલી તકતીનો એક્સ યામ આને કહેવાય. તમે જુઓ, અહીંથી તમે આ રીતે આમ દોરો ને તો આને એક્સ યામ કહેવાય. હવે અહીંથી આખું 1 મીટર છે તો આટલો ભાગ છે એ અડધો મીટર થાય. અડધો મીટર એટલે કે એને 0.5 કહેવાય. શું કહેવાય? એ જ રીતે વાયામ અહીંથી આખું આ 1 મીટર છે તો મારે તો અહીંયા સુધી ચાલવું છે, તો આને અડધો મીટર કહેવાય. એટલે આ વસ્તુને મારે જો અહીં લખવાની થાય, બરાબર, તો કંઈક આ રીતે લખવાની થાય. તમને ખ્યાલ આવી ગયો સીધો જ કે તમને R1 મળ્યું 0.5 અને આનો એકમ છે મીટર. ચાલો, હવે તમે મને કહો કે તમારે R2 લખવાનું થાય તમે કઈ રીતે લખશો? C2નું દ્રવ્યમાન કેન્દ્ર આ છે, તો હું આને જો આ રીતે આમ દર્શાવું તો તમે જુઓ, આ એક્સિયમ થયું. હવે એક્સિયમ થયું તો અહીંયા સુધીનું 1 છે ને અડધું આ, એનો અર્થ એવો થયો આ થયું 1.5. તો તમને એક્સિયમ મળ્યો 1.5 મળ્યો. ચાલો, વાયામ નક્કી કરો તો આને વાયામ કહેવાય. એટલે હું અડધે સુધી જઈશ તો વાયામ થશે 0.5. લગભગ બધાને સમજાય છે, બરાબર. હવે તમે મને એમનેમ કહી દો કે C3માં શું આવે. ચાલો, બરાબર. C3નું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, તો હું અહીંથી આમ લંબ દોરું તો આને એક્સિયમ કહેવાય. શું કહેવાય? 0.5 આવશે. અને આને વાયામ કહેવાય. બોલો વાયામ કેટલો થાય? 1 અને અડધું બીજું એટલે કેટલું થશે? 1.5. તો તમને અહીંયા છે ત્રણેય તકતીના દળ અને ત્રણેય તકતીના યામ પદ્ધતિ મળી ગઈ. તો હવે તમારે દ્રવ્યમાન કેન્દ્ર ગોતવું હોય તો સીધું જ મુકાય. RCM બરાબર M1 R1, M2 R2, M3 R3 અને છેદમાં શું આવે? M1 પ્લસ M2 પ્લસ M3 આવશે. મૂકો કિંમત. આપણે બધાની કિંમત એ ખબર છે. M1 એટલે 1 કિલોગ્રામ છે, R1 એટલે છે 0.5, 0.5
છે વત્તા M2 એટલે 1 કિલોગ્રામ છે, R2 એટલે શું થશે તો એ આપણે જોઈ લઈએ, ન યાદ રહેતું હોય તો 1.5 અને 0.5 તો અહીં લખવું પડે 1.5 અને 0.5. M3 એટલે 1 કિલોગ્રામ છે કે જેના આમ શું આવશે તો કે એ આપણને ખબર છે 0.5 અને શું છે 1.5 આવું કંઈ છે. અને અહીંયા છેદમાં શું આવશે તો કે અહીંયા છેદમાં આવશે 1 + 1 અને શું આવશે 1 આવશે. ચાલો સાદુરૂપ આપો. પહેલાં તો અંદર x અમારે ગુણશો, 1નો ગુણાકાર કરો એટલે 0.5 0.5. આનો આની અંદર ગુણાકાર કરો 1નો એની અંદર એટલે 1.5 અને 0.5 વત્તાના વત્તા અહીંયા આવશે 1નો અંદર ગુણાકાર કરો એટલે 0.5 અને અહીંયા આવશે 1.5. બરાબર છે, એવું કંઈક આપણને મળે છે. હવે આપણે શું કરવું છે એની વાત કરીએ છીએ. હવે છેદમાં 1 + 1 + 1 એટલે કેટલા થઈ જશે 3. હવે તમને ખબર છે મારે x આમનો સરવાળો કરવાનો છે. ચાલો તો અહીં લખીએ x આમનો સરવાળો કરું તો પહેલામાં છે 0.5 વત્તા છે 1.5 વત્તા છે 0.5. તમે જોઈ શકો છો અહીં મેં આ 3 વેલ્યુ લીધી છે. હવે મારે y આમનો સરવાળો કરવો છે એટલે 0.5 0.5 ને 1.5 તો અહીંયા આવશે 0.5 વત્તા 0.5 વત્તા આવશે 1.5. આખાના છેદમાં કેટલા આવે તો કે 3 આવશે. હવે હું સેપરેટ સાદુરૂપ લઈશ તો 0.5 વત્તા 1.5 એટલે 2 તો અહીંયા આવશે 2.5 ડિવાઈડ બાય કેટલા આવશે 3 આવશે. એ જ રીતે આનું સાદુરૂપ લઈએ તો કે અહીંયા આવશે 2.5 ડિવાઈડ બાય 3 કંઈક આવું આવશે. તમારા આગળ કેલ્સી તો છે જ બધા આગળ, બરાબર છે. જો તમે આનું સાદુરૂપ લ્યો બરાબર તો તમને, અથવા તો હું આને થોડુંક મોડિફાઈડ કરું ચોપડી પ્રમાણે, 2.5 ને 5/2 વચાય. શું વચાય 5/2 વચાય. તો તમે ચોપડી પ્રમાણે આ રીતે પણ લખી શકો. એટલે કે તમને ખબર છે શું આનો જવાબ થાય 5/6. અહીંયા પણ થાય 5/6 અથવા ડાયરેક્ટ ઓલો જવાબ લખો તો એ પણ સાચો છે. તો એકદમ સરળતાથી છે હવે આપણે દાખલા છે વિદ્યાર્થી મિત્રો એ ગણી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ કે શું છે એની આખી વાત કરીએ. જો આગળ વધશું બરાબર તો આપણને છે હજી આમાં ઘણા બધા એવા દાખલા છે કે જે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. હવે લઈએ આપણે 7.4. એકદમ સહેલો દાખલો છે. ચાલો કે બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર મેળવો. વાહ, પહેલા આપણે અદિશ ગુણાકાર લઈએ. બે સદિશોના અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ છે. તમને ખબર છે એમાં બીજી કાંઈ આપણે લપન છપ્પન કરવાની રહેતી નથી. એ અહીંયા શું આવશે ડોટ બી. એ એટલે તમને ખબર છે 3i કેરેટ ઓછા 4j કેરેટ વત્તા 5k કેરેટ છે. ડોટ બી એટલે -2i કેરેટ. મારે અહીં ક્યાંય દિશા ધ્યાનમાં નથી લેવાની, ખાસ યાદ રાખજો. j કેરેટ અને ઓછા શું આવશે 3k કેરેટ. તમને ખબર છે હું અહીં એક કન્ડિશન લખું છું કારણ કે આ વારંવાર હું લખીશ અને તમને યાદ દેવડાવીશ. i ડોટ i, j ડોટ j અને k ડોટ k. તમને ખબર છે આના બરાબર શું લખે 1 લખાય. પરંતુ જ્યારે છે 90નો ખૂણો બનતો હોય i ડોટ j કે પછી j ડોટ k કે પછી k ડોટ i, હંમેશા શું થાય 0. તો અહીંયા જે ગુણાકાર થાય કોની વચ્ચે થાય એની હું તમને વાત કરું છું. તો કે અહીંયા 3i કેરેટ અને બીજો ગુણાકાર થાય 2i કેરેટ માઇનસના માઇનસ. અહીંયા છે 4j કેરેટ, બીજો ગુણાકાર થશે j કેરેટ વત્તાના વત્તા 5k કેરેટ અને અહીંયા ગુણાકાર થશે ઓછા 3k કેરેટ. ચાલો તમે મને આ ગુણાકાર કરીને સમજાવો, બાકી બધું 0 થઈ જાય. i ડોટ i એટલે 1 થઈ જાય એટલે 3 2 6 એટલે -6 થાય. 4 1 4 એટલે વત્તા કેટલા આવશે 4 આવશે અને 5 તેરી 15 એટલે અહીં માઇનસ કેટલા આવશે 15. એનો અર્થ એવો થયો કે 15 ને 6 21 થાય. તો અહીંયા આવશે 4 ઓછા 21. 21માંથી 4 જાય એટલે આપણને ખબર છે કે આનું સાદુરૂપ શું આવે. અહીંયા મારી ભૂલ હોય એવું લાગે છે. કેટલા છે ઓછા 4 વત્તા, હા અહીં મારી ઓછા 4. અહીંયા તમે જોઈ શકો છો કે ભૂલ છે મારી. શું ભૂલ છે તો કે 4 1 4 4 તો અમે મૂક્યા પણ વચ્ચે જો ઓછાની નિશાની છે
એટલે અહીંયા મારે થોડુંક સુધારવું પડશે. -4. હવે આનું સાદુરૂપ બોલો જી શું આવે? 25 આવી જાય, બરાબર. આ ધ્યાન રાખવાનું. ઘણીવાર છે આપણને દેખાતું હોય, નજર આપણી સામે હોય, પણ આપણને છે મન બીજી હાલતું હોય, એટલે આ બધું ક્યારેક ગોટે ચડાવી દે. અત્યારે મેં માત્ર ને માત્ર શું ગણ્યું? હવે મારે શું લેવો છે? સદિશ ગુણાકારમાં તમને યાદ હોવું જોઈએ કે અહીંયા મારે શું કરવાનું છે. ચાલો એની વાત કરીએ. તો અહીંયા લખીએ સદિશ ગુણાકાર. જો હું સદિશ ગુણાકારની વાત કરતો હોઉં, બરાબર, તો મારે છે અહીંયા લખવું પડશે A ક્રોસ B લખવું પડશે. ચાલો, A ક્રોસ B સદિશ ગુણાકારની મેં તમને ઘણી રીત શીખવાડી છે. એમાં સૌથી અગત્યની રીત છે એ નિશ્ચાયકની છે. 3i કેરેટ ઓછા છે 4j કેરેટ અને છે વત્તા હું આપણે લખીએ છીએ 5k કેરેટ. નિશ્ચાયકની રીત છે બરાબર સમજજો. 2i કેરેટ આવશે વત્તા j કેરેટ આવે છે અને ઓછા શું આવશે 3k કેરેટ આવે છે. અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે. ચાલો નિશ્ચાયકના સંદર્ભમાં આપણે હાલીએ છીએ, બરાબર. તો અહીંયા આવશે A ક્રોસ B. નિશ્ચાયકના સંદર્ભમાં મેં તમને સમજાવ્યું છે, તમારે મૂકી દેવાનું i કેરેટ j કેરેટ અને k કેરેટ. ચાલો, A એટલે અહીંયા 3 ઓછા 4 અને વત્તા 5. અહીંયા આવશે -2 j કેરેટ એટલે 1 અને અહીંયા આવશે -3. હવે આનું આપણે નિશ્ચાયક લેવો છે. નિશ્ચાયક કઈ રીતે લેવો એ પણ તમને શીખવાડ્યું છે. પહેલાં તો i કેરેટ એમનું લઈએ, એની સિવાયની 2 કોલમોનો ગુણાકાર થશે. એની સિવાયની 2 કોલમ એટલે કઈ કઈ આવશે? -4 -3 એટલે 4 તેરી કેટલા થયા? 12. વચ્ચે ફરજિયાત માઇનસ. પછી કોનો ગુણાકાર થાય? તો કે 5 ગુણ્યા 1 એટલે કેટલા થયા? તો કે 5. આ રીતે આવશે. પછી વચ્ચે શું આવે? તો કે વત્તા આવશે. વત્તા મૂકવાના છે આપણે. શું મૂકવાના છે? j કેરેટ. વળી આપણે કોનો ગુણાકાર કરશું એની વાત કરીએ છીએ, બરાબર. તો કે જે સિવાયની 2 લાઈનો છે એમાં પહેલાં આપણે લેવાનું છે -2 ગુણ્યા 5. 5 2 10, પણ ઓછાની આગળ નિશાની એટલે અહીંયા આવશે -10. વચ્ચે ફરજિયાત ઓછા. પછી કોનો ગુણાકાર કરવાનો છે? તો કે 3 ગુણ્યા -3. 3 તેરી 9 પણ ઓછા 9, તો ઓછે ઓછા શું થઈ જાય? +9. વત્તા આપણે ફરજિયાત શું લેવાનું છે? તો કે k કેરેટ લેવાનું છે. k કેરેટ કાઉન્સમાં શું લખવું? હાલો, કે સિવાયની 2 લાઈનોમાં કઈ કઈ આવશે? 3 ગુણ્યા 1 3 1 3, અહીંયા આવશે 3. ઓછા એની સિવાય હવે કયું આવશે? તો કે -2 ઓછા 4 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા માઇનસ પ્લસ છે એટલે આપણે અહીંયા 8 લખશું. તો આનો જવાબ શું થયો? 12માંથી 5 જાય એટલે કેટલા વધશે? તો કે 7 7i કેરેટ. વત્તાના વત્તા -1 ઓછા છે એટલે અહીંયા આવશે -j કેરેટ. અને છે 3 ઓછા એટલે -5 એટલે અહીંયા આવશે વત્તા, પણ અહીંયા આવશે -5k કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણને અંતિમ જવાબ શું મળે એની વાત કરીએ છીએ, બરાબર. અંતિમ જવાબ જો આપણે લઈએ A ક્રોસ B પ્રમાણે, તો આપણને કંઈક આવો મળ્યો છે, બરાબર. શું આવશે? 7i કેરેટ ઓછા j કેરેટ અને ઓછા કેટલા આવશે? 5k કેરેટ. ઓકે, આ જ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. તમારે મને આ ગણી દેવાનું છે B ક્રોસ A. શું વેલ્યુ થાય, બરાબર, એ તમને એમનો આઈડિયા આવી જવો જોઈએ. જે માઇનસ છે એ સ્ટેપ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ બધા કેવા થઈ જશે? માઇનસ. તો આ રીતે છે આપણે એ ગણી શકશું. ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર. અને છે હવે લઈએ જુદી જુદી વેલ્યુ પ્રમાણે. હજી એકાદો દાખલો ગણી લઈએ આજના દિવસ માટેનો, બરાબર. તો કે છે 7.5. ચાલો, આ પણ તમે હોમવર્કમાં ગણી શકો છો. કે ટોર્ક આપ્યું છે, ટોર્ક નો ટોર્ક શોધો. ટોર્ક શોધવાનું છે, સોરી, બળ આપેલું છે એટલે F આપેલું છે તમને, અને સાથે સાથે છે એને અનુલક્ષીને એનો સ્થાન સદિશ એટલે R આપેલું છે. જો R છે. હવે ટોર્કનું સૂત્ર આપણને આવડે છે, ટોર્ક ફાઇન કરવાનું કીધું છે. ટોર્ક ટો બરાબર આપણને સૂત્ર આવડે છે R ક્રોસ F. હું સીધું મૂકું છું, બરાબર. શું થાય તમને ખબર છે? પહેલાં શું મૂકી દેવાનું? i કેરેટ j કેરેટ અને શું આવશે? k કેરેટ. ચાલો, r ની વેલ્યુ કેટલી છે? તો કે i એટલે કે 1, j એટલે -1 અને k એટલે શું આવશે? 1. f ની વેલ્યુ કેટલી છે? તો કે 7 3 અને -3.
5. ચાલો આ ગણતરી તમે તમારી જાતે પણ કરી શકો છો. પહેલાં તમારે શું મૂકી દેવાનું? I કેરેટ. અહીંયા કાઉન્સ મૂકવાનું, પછી અહીંયા વચ્ચે ફરજિયાત પ્લસ મૂકવાનું, અહીંયા શું મૂકવાનું? J કેરેટ, વળી પાછું અહીંયા કાઉન્સ, અને વળી અહીંયા વત્તા આવશે, K કેરેટ આવશે, અને અહીંયા શું આવશે? કાઉન્સ. ચાલો આપણે આની ગણતરી કરીએ. શું જવાબ આવે તમને ખબર છે આમ તો બધી જ. જેમ કે પહેલાં I છે એટલે એની સિવાયનું સામસામેનો ગુણાકાર કરવાનો. -5 - 1 એટલે 5 × 5 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે 5, વચ્ચે ફરજિયાત માઇનસ. હવે કોનો ગુણાકાર કરવાનો? 3 ગુણ્યા એટલે 3 × 3. થઈ ગઈ વાત. ચાલો J કેરેટ છે તો હવે કોની આપણે વાત કરશું? J કેરેટ છે તો પહેલાં આપણે લેવાના 7 અને 1. 7 × 7 તો અહીંયા કેટલા મૂકી દેવાના? 7. પછી એની વિરુદ્ધ દિશાના આવશે એટલે કે 1 અને -5. 5 × 5 પણ -5 એટલે વચ્ચે ઓછા તો છે જ ને, વળી પાછા મારે કેટલા મૂકવાના? -5. ચાલો હવે મારે અહીંયા શું લેવાનું છે? તો કે હવે મારે અહીં લેવાનું છે K. Kની સિવાયની બે લાઈનોમાં કઈ આવશે? 1 અને 3 એટલે 3 × 3. પછી તમે જોઈ શકો છો વચ્ચે માઇનસ તો ખરા જ. -1 -7 એટલે 7 × 7 તો અહીંયા આવશે -7. હવે જો હું આને લખું તો અહીંયા લખાશે 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3 જાય તો 2 વધે એટલે કે 2I કેરેટ. વત્તાના વત્તા તમને ખબર છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 7 ને 5 કેટલા થઈ જાય? 12 J કેરેટ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 3 + 7 એટલે 10 થાય તો વત્તા કેટલા આવશે? 10 K કેરેટ. દાખલો પૂરો છે ને, એકદમ ઇઝી. બરાબર. તો આ દાખલાનો જવાબ છે જો તમે લ્યો બરાબર તો તમને 2 + 12 + 10 આવે. પણ તમને અહીંયા એક બીજું પણ પૂછ્યું છે, ટોર્ક શોધો. એટલે તમે ટોર્કનું તમને આ સદિશ ફોર્મ મળ્યું. આ જે મળ્યું ને સદિશ ફોર્મ મળ્યું. ટોર્ક તો બરાબર શું મળ્યું? 2I કેરેટ પ્લસ 12J કેરેટ અને પ્લસ છે તમને જે મળે છે 10K કેરેટ. આ જે મળે છે ને એ સદિશ ફોર્મ મળ્યું. જો તમે જુઓ, તમને આનું મૂલ્ય શોધવાનું કીધું છે. તમને ખબર છે કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય. એટલે 2નો વર્ગ, 12નો વર્ગ અને શું આવે? 10નો વર્ગ. તો ટોર્ક તો બરાબર જો આપણે આગળ વધીએ બરાબર તો 2નો વર્ગ આપણને ખબર છે 4, 12નો વર્ગ 144, 10નો વર્ગ કેટલો થાય? 100. એટલે કે ટોર્ક ટો બરાબર છે સાદરૂપ આપો તો 104 + 144 એટલે કે 200 ને કેટલા થયા? 48 થયા. અને આનું જો આપણે રૂટ કાઢીએ બરાબર તો 248નું વર્ગમૂળ મારા ખ્યાલથી કાંઈક આટલું મળે છે. જે એકમ આવતો એકમ લખી નાખવાનું, કાંઈ ન આવતું તો આપણે લખી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે છે સરળતાથી છે દાખલા ગણી શકીએ છીએ. આજે મેં તમને જે દાખલા ગણાવ્યા એ લગભગ 1 થી 5 ગણાવ્યા છે. છઠ્ઠો દાખલો છે